જય શ્રી રામ એન્ડ જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા બીજા વ્લોગ વિડીયોમાં। તો આપણે આવી ગયા આપણી વાડીએ। તો આપણે આખા માંડવીમાં આટો મારવી છીએ। જો ઉગીને કમ્પ્લીટ થઈ ગયા આખા પડામાં માંડવી। તમારે કેવી ઉગી છે જરાક કોમેન્ટ કરી નાખજો। અમારે તો જો આવી એવી ઉગી હજી તો, એટલે બહુ વાંધો ના આવે એવું, ઉગી તો ગઈ કમ્પ્લીટ બરાબર। જો આપણે માંડવીમાં આટો મારતા મારતા આવી ગયા આપણે કૂવો જોવા। કૂવો જોવા જાય છે, કૂવો હે, કૂવો આખો સલો સેલ પાણીનો ભરાઈ ગયો છે। જો આખો ભરાઈ ગયો છે, પણ આ ઉનાળા થશે તો આ પાણી છે ને તળિયે હશે, કારણ કે અત્યારે તો આને જરૂર ન હોય, કારણ કે ચોમાસામાં પાણી તો એ પાવાનું હોય નહીં, પણ ઉનાળો આવશે એટલે આ તળિયે હશે। અત્યારે તો આખો ભર્યો છે, પણ ઉનાળામાં તળિયે હોય, કારણ કે એમાં ઉનાળામાં પાણીની જરૂર તો પડે। અત્યારે તો ચોમાસું હાલે એટલે પાણીની કાંઈ જરૂર પડતી નથી, એટલે બરાબર કૂવો આખો ભર્યો હોય। મારી મમ્મી છે અહીં જો શેઠે ખડ વાટે છે, અને હું અહીંયા વહેલો છે અહીંયા જો આવ્યો કંકોડા છે કે નહીં જોઈ કંકોડા હોય તો આ વહેલો છે, પણ મને લાગતું નથી આમાં કંઈ કંકોડા હશે, પણ જોયું હોય તો કદાચ છે। અને હું શું કરીને ખોળીને જોવું પડે, પણ આમાં કંઈ છે નહીં કંકોડા, એટલે બીજા વેલે ગોતવી તો થાય બાકી આ વેલામાં કંઈ છે નહીં। તો બીજા વેલે આપણે ગોત્યા તો આપણને એટલા કંકોડા જડ્યા। તમારી બાજુ શું કહે છે જરા કોમેન્ટ કરજો। અમારે તો અહીં કંકોડા કહે છે, પણ તમારે શું કહે ને કોમેન્ટ કરી નાખજો। તો એટલા જડ્યા આ વેલેથી, બાકી બીજા જ કહે છે નહીં, આખું ખોળી નાખ્યું, પણ હવે કંઈ જડતા નથી, એટલે હવે અહીંથી આપણે નીકળી જઈએ, કંકોડા લઈને હાલ્યા જઈએ છીએ આપણે આપણા મકાને। અને જો આ ઝાપો છે આપણે, આવો વાડીનો ઝાપો આવો છે કાયદેસરો, અને જો કંકોડા લઈને હાલ્યા જઈશું આપણા મકાને। અને આપણે વાડીનો જો એકવાર રસ્તો જોઈ લો, કાયદેસર હાઈવે છે હો। આ હાઈવેને એક હાઈવે ન પૂગે એવો છે રસ્તો। કોને કોને વાડીમાં આવા રસ્તા છે કોમેન્ટ કરી નાખજો। અમારે તો ભાઈ જો આવા રસ્તા છે। ત્યાંથી ના આવ્યા આપણે જો ભીંડા માટો મારો, ભીંડો તે ઘણો મોટો થઈ ગયો છે, પણ ફાલ આવવાનું કે નામ લેતો નથી। આ ભીંડો છે આખામાં, પણ આમ થોડોક આગળ કપા છે, અડધે બધી ભીંડો છે, એટલે પણ હજી ફાલ કંઈ આવતો નથી, એટલે મને શું કરવું પડે ફાલ આવે તો જરા કોમેન્ટ કરી નાખજો ને, એ તો ખબર પડે આપણે કરવી। અને આમાં છે મરચી, આ મરચી છે ને આ રી મારા દાદાને એમને પણ માંડવી જ વાવી છે, આગળ પોપૈયા છે। આ મરચી આપણે વાવી દીધી છે કમ્પ્લેટ, સોંપી દીધી છે। ઓલો કૂવો જોયો એમ, જો આ કૂવો પણ આખો ભરાઈ ગયો છે, એટલે આ મેં કીધું એમાં ઉનાળામાં બધા ખાલી તળિયા વહી જાય છે, પણ અત્યારે ફૂલ ભર્યા છે। જ્યારે પાણીની જરૂર હશે ને ત્યારે કંઈ નહીં હોય પાણી। અત્યારે ચોમાસામાં તો આખા ભર્યા હોય, પાણીની જરૂર હોય ને ત્યારે કાંઈ ન હોય। આખા પડામાં આટો મારીને જો આપણે ઘડીક મકાને બેહવા આવ્યા છીએ, અને લીમડા હેઠે તો બેહવાની મજા કંઈક અલગ છે। આવી રીતે બેહવાની મજા જ અલગ આવે। વાડીએ હોય ને એટલે લીમડા હેઠે બેહો એટલે એનો ટાઢો પવન આવે, સાંયો હોય એટલે મજા જ આવી જાય। વાડીથી આપણે પાછું આવવું પડ્યું આ પડામાં, કારણ કે મારી મમ્મી તો આમ પણ ખડ વાટતા હતા, ત્યાં ખડ વઢાઈ ગયો, એટલે એમને ગાડી ચડાવવા જવાનું છે, એટલે હવે ફરીથી અહીંયા પાછું આવવું પડ્યું। જો પણ ગાડી કમ્પ્લીટ થઈ ગઈ, જઈને આપણે ચડાવી દેવાની ગાડી ચડાવી ઉગાડવાને બંધ કરવાનું છે અહીંયા લઈને। રે આ ઝાપો બંધ નથી થતો બરાબર। આવી રીતે વાંચી દેવાનો ઝાપાને, બંધ કરી નાખવાનો છે એટલું, ત્યાંને આમ બંધ કરી નાખવાનો, એટલે ઢોરા બોરા અંદર આવે નહીં। દાંતરડું લેવાનું ભૂલી ગયો છું। હાલો હવે જઈએ આપણા મકાને પાછા હતા ને નહીં, તો આપણે ફરતી વાળી આવીને બેસી ગયા છીએ, અને જો ઢોરાને ખીલે બાંધી દીધા છે। હવે ઢોરા બોરા પાઈને આપણે જવાનું છે ઘરે। તો તમને બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરાક જણાવજો, અને હવે આપણે મળીએ બીજા બ્લોગ વિડીયોમાં। ત્યાં સુધી બાય બાય।